નમસ્તે બાળકો, કેમ છો? મજામાં. આજે કયો વાર છે? સોમવાર. અને બીજો મહિનો કેટલામો? બીજો મહિનો, બીજી તારીખ અને પેલું અઠવાડિયું. બરાબર. હવે થીમ કઈ છે આપણી ખબર? ફળની. કેની? તો આ શું પડ્યું છે વચમાં? ઈ શેમાં આવે? ફળમાં. ફળ બધાય ખાવામાં જ આવે હો. શાકભાજી ખાવામાં જ આવે, અનાજે કઠોળે ખાવામાં જ આવે. પણ કઠોળ ને અનાજ છે એ બાફીને કોઈ દરીને એવી રીતે ખાવાનું, શેકીને. દરિયાએ એને શેકવાનું હોય, બરાબર. અને ન દરિયાએ એને શું કરવાનું હોય? બાફવાનું. બરાબર ને? સારું, ચાલો હવે આ શું છે? પપૈયું. બરાબર. તો હવે પપૈયાનો આકાર કેવો હતો? ગોળ હતો, ગોળ. હવે આપણે એને કાપી કૂટીને કેટલા ભાગ કર્યા? આપણે જેટલા લાભાર્થી છે એટલા ભાગ કર્યા છે. અને એક થાળી કોની કાઢી છે? ઠાકોરની. આપણે એક ભાગ કાઢવો પડે ને ઠાકોરનો, કેમ કે આપણી વિઝિટ આવે તો કે તમે કાલે નાસ્તામાં ને ફળમાં શું આપ્યું હતું તો બતાવો. તો આપણે ઠાકોરને થાળી ધરી હોય તો એ બતાવવા થાય, બરાબર ને? તો સારું, ચાલો હવે આપણે પપૈયાનો રંગ કહેશું. કેવો છે? આ પપૈયાનો રંગ લીલો છે, બારેથી લીલો છે. કેવો છે? પછી મોયરું પપૈયું તો કેવો રંગ નીકળો? પીળો. પીળોય કહેવાય અને નારંગી કલર પણ કહેવાય. પીળો એકદમ પીળો કોને કહેવાય? જો કે ઓલી બોટલ રહી ને મોટી, એને પીળો કહેવાય, પણ આને નારંગી કલર કહેવાય. કેવો કલર કહેવાય? તો આ સ્વાદમાં કેવો હોય? ખાટા? ખાટો નહીં? સારું, તો હવે પપૈયું આપણે જમી લેશું. સારું, આપણે આપણા બેનને કહેશું કે અમને બધાને એક એક પપૈયું આપો. હાલો બેનજી. આ બાજુથી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધીમે ધીમે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલવાનું હો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.